તહેવારો માટે ખાસ એકદમ ક્રિસ્પી અને ખસ્તા શક્કરપારા આજે આપણે બનાવીશું. ઘઉંનો લોટ અને દેશી ઘીમાંથી બનાવીશું, જેથી બાળકો ગમે એટલા ખાય, આપણને કોઈ ટેન્શન નહીં. જો તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. શક્કરપારા બનાવવા માટે બધું માપ હું પરફેક્ટ રીતે જણાવીશ, જેથી તમને બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. અને વાડકીનું જ માપ આપ્યું છે, જેથી તમે કોઈ પણ વાસણના માપથી એને બનાવી શકો. એક સરખી વાડકીના માપથી 1 વાડકી લઈશું ખાંડ, 1 વાડકી લઈશું દૂધ અને પોણી વાડકી લઈશું પીગાળેલું ઘી. જો તમારે જામેલું ઘી લેવું હોય તો અડધી વાડકી લેવાનું. હવે આ ત્રણેય વસ્તુને એક વાસણમાં લઈ લઈશું, જેમાં આપણે એને થોડું ગરમ કરવાનું છે. એને ઉકાળવાનું નથી, પણ માત્ર ખાંડ જ્યાં સુધી પીગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. વળી દૂધના બદલે તમે પાણી પણ લઈ શકો છો, પણ પાણી લેવું હોય તો ઘીનું પ્રમાણ થોડું વધારી દેવાનું, એટલે પોણી વાડકીના બદલે 1 વાડકી ઘી લઈ લેવાનું. વળી એને વધારે હેલ્ધી બનાવવા માટે તમે ખાંડના બદલે સાકર પણ લઈ શકો છો. ખાંડ પીગળી ગઈ છે તો હવે એને ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં લોટ જોઈ લઈએ. હવે ફરી એ જ વાડકીના માપથી 4 વાડકી ઘઉંનો લોટ લઈશું. જે લોટથી આપણે રોટલી બનાવીએ છીએ, આ એ જ ઝીણો ઘઉંનો લોટ છે. ઘઉંના લોટના બદલે મેંદો પણ લઈ શકાય અને બંને અડધા અડધા પ્રમાણમાં પણ લઈ શકાય. હવે શક્કરપારાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એમાં આપણે રવો ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને રવો લઈશું. આ ઝીણો રવો છે, જાડો સોજી આવે છે એ નહીં લેવાનો. ચપટી જેટલું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી શક્કરપારાનો સ્વાદ ખૂબ જ સરસ બિસ્કિટ જેવો આવે છે, તો મીઠું ખાસ ઉમેરજો. 1/2 ટીસ્પૂન ઉમેરીશું એલચીનો પાવડર. હવે કોરું મટીરિયલ બધું મિક્સ કરી દઈશું અને ઘી, દૂધ અને ખાંડનું મિશ્રણ જે આપણે ગરમ કર્યું એ પણ સાધારણ ઠંડુ થઈ ગયું છે, તો એને ઉમેરતા જઈ લોટને બાંધી લઈશું. એક સામટું ઉમેરી બાંધી લો તોય વાંધો નથી, થોડું થોડું ઉમેરતા જઈ બાંધો તોય વાંધો નથી. રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. તો બધું પાણી ઉમેરી દીધા પછી આ પ્રકારનો લોટ તૈયાર થશે. હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી હવે લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે, તો હવે એમાંથી શક્કરપારા વણીશું. સૌથી પહેલાં એના 3 ભાગ કરી લઈશું. પણ સેટ થઈ ગયા પછી લોટ મને થોડો કઠણ લાગે છે, તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી હું એને પહેલાં થોડો નરમ કરીશ. ત્યાર પછી આ એક મોટા લુવાને પાટલી ઉપર લઈ લઈશું અને સરસ લીસો અને ગોળ કરી એને વણીશું. એમાં દૂધ છે, ઘીનું મોણ છે, તો એની ધાર થોડી થોડી ફાટી શકે છે, તો ફાટેલી ધારને દબાવીને સરખી કરી દેવાની, અથવા તો વણી લીધા પછી સાઈડનો ભાગ કાઢી નાખવાનો. ભાખરી કરતાં થોડું જાડું એવું વણવાનું રહેશે. તો આ પ્રકારની થિકનેસ એની રાખવાની રહેશે. તેલમાં તળાયા પછી એ હજી ફૂલીને ડબલ થશે. હવે તમને જે સાઈઝ ગમતી હોય એ સાઈઝના શક્કરપારા કાપી લેવાના. હું આ પ્રકારે નાના નાના ચોરસ ટુકડા પાડી રહી છું. હવે આ રીતે તમે બધા શક્કરપારા બનાવીને તળો તોય વાંધો નથી, અને વણતા જાઓ અને તળતા જાઓ તોય વાંધો નથી, કારણ કે શક્કરપારાનો એક બેચ તળાશે ત્યાં સુધીમાં બીજા તમે વણીને તૈયાર કરી શકશો. હવે શક્કરપારાને ધીમા તાપે તળવાનું છે અને તેલનું ટેમ્પરેચર પણ એકદમ હાઈ ન હોવું જોઈએ. તો પહેલાં જારામાં શક્કરપારાને મૂકી દેવાના અને ત્યાર પછી એને સાચવીને તેલમાં મૂકી દેવાના. ડાયરેક્ટ જો તમે તેલમાં મૂકો તો તેલના છાંટા ઉડી શકે છે, તો આ રીતે કરવું વધારે સુરક્ષિત છે. હવે એને તેલમાં મૂકી તરત જ નથી ફેરવવાના, પણ એકાદ મિનિટ સુધી તળાય ત્યાર પછી ચમચી વડે થોડા થોડા ઉપર નીચે કરી લેવાના. શક્કરપારાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે. વળી થોડી થોડી વારે એને ચમચીથી ફેરવતા રહેવાનું, નહીં તો શક્કરપારા એક તરફ ડાર્ક થઈ જશે અને બીજી તરફ લાઇટ રહેશે. તો આ પ્રકારનો બદામી રંગ પકડે એટલે સમજવાનું કે હવે આપણા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો એમ શક્કરપારા ફૂલીને ડબલ પણ થઈ ગયા છે. તો હવે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. ગરમ ગરમ શક્કરપારા થોડા નરમ હોય છે, પણ ઠંડા થતાં એ એકદમ ક્રિસ્પી થઈ જાય છે. અને શક્કરપારા જાડા હોય છે તો એને ઠંડા થતાં પણ થોડી વાર લાગે છે. તો એ રીતે બીજા શક્કરપારા પણ તળી લેવાના. આ શક્કરપારા ફ્રેન્ડ્સ આપણે દૂધમાં બનાવ્યા છે, છતાં પણ એ લાંબો સમય સુધી બગડતા નથી.
હવે એ એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી એને એક એરટાઇટ ડબ્બામાં ભરી લેવાના. ઠંડા થયા પછી તમને તોડીને બતાવું તો એ ખૂબ જ સરળતાથી તૂટી જાય છે અને અંદરથી પણ કેટલા બધા પડ તૈયાર થયા છે તમે જોઈ શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.